આપણે આજે ચરિત્ર લેશી પાદ પદ્માચાર્યજી. આ પાદ પદ્માચાર્યનું ચરિત્ર નાભાજી ભક્તમાલમાં આવે છે. આમ તો રાજસ્થાન કે ભક્તમાંથી પણ ચાલુ કરવાનું છે, પણ હજી મને અનુકૂળ સમય નથી મળ્યો એટલે નથી કર્યું. તો પાદ પદ્માચાર્યજીનું ચરિત્ર એવું છે કે ગંગાજીના કિનારે પાદ પદ્માચાર્યજી પોતાના ગુરુની નીચે જીવન જીવતા હતા. ગુરુજી બહુ પહોંચેલા અને સમર્થ મહાપુરુષ હતા અને આ એમની નીચે એક આદર્શ શિષ્ય તરીકે જીવન જીવતા હતા. આમ જોઈએ તો આદર્શ શિષ્યના લક્ષણ શું એ આપણે જો જોવું હોય તો આદર્શ શિષ્યના લક્ષણ એક જ છે કે ગુરુની આજ્ઞામાં રહેવું. ગુરુ જે કઈ આજ્ઞા આપે એ આજ્ઞાનું પાલન કરવું એ આદર્શ શિષ્યનું લક્ષણ છે. માનો કોઈ આજ્ઞાનું પાલન ન થઈ શકે, ઊંચી આજ્ઞા આપી હોય તો ગુરુ પાસે હાથ જોડીને ક્ષમા માંગી લેવી જોઈએ કે હજી આ આજ્ઞાનું પાલન હું કરી શકતો નથી, પણ જરૂર છે કે આજ્ઞા પાલનની કરવી જોઈએ. શિષ્યનું લક્ષણ છે. તો પાદ પદ્માચાર્યજી ગુરુ આજ્ઞાકારી હતા અને એક દોહો પણ આવે છે, પ્રેમ પ્રેમ તો સબ કહે, પ્રેમ ન જાને કોઈ, પ્રેમ વાહી में जानिए जो આજ્ઞાવર્તી હોય. પ્રેમ પ્રેમ તો બધા એમ કે તમારો ગુરુ ચરણોમાં પ્રેમ છે કે ભગવાનના ચરણોમાં પ્રેમ છે કે બધા દાવો કરતા હોય છે કે અમારો આના પ્રત્યે પ્રેમ છે, પણ પ્રેમ એની અંદર જ છે જેની આજ્ઞામાં તમે રહો છો. જો તમે એની આજ્ઞામાં નથી રહેતા તો માની લ્યો કે તમારો પ્રેમ નથી. ગુરુ ભગવાનની આજ્ઞામાં રહ્યો, પણ આજ્ઞામાં જરૂર રહેવું પડશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. એટલે માનો ભગવાન આપણે દેખાતા નથી, પણ ભગવાનમાં આપણે પ્રેમ હોય ને તો શાસ્ત્રમાં પુરાણોમાં જે ભગવાને આજ્ઞાઓ આપી છે એ આજ્ઞાઓનું પાલન કરવું એ પણ ભગવાન પ્રત્યે પ્રેમ છે. એટલે એવું નહીં માનવાનું કે ભગવાન આજ્ઞા આપે તો જ આપણો પ્રેમ છે, એવું ન માનવું જોઈએ. શાસ્ત્રની આજ્ઞાઓને પણ ભગવાનની આજ્ઞા માની શકાય. પછી ગીતાની વાતો હોય કે ભાગવતની વાતો હોય કે રામાયણની વાતો હોય, એમાં જે ભગવાને આજ્ઞા આપી છે એ પણ એક જાતનો પ્રેમ છે. પ્રત્યક્ષ